સાવરકુંડલા મહુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઘટી। ફૂટપાથ ઝડપે આવતી કિયા કારે બે બાઇકને લીધા અડફેટે। બે બાઇકમાં સવાર 5 જેટલા સવારોને કર્યા ગંભીર રીતે ઈજાગ્રસ્ત। 60 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે નિપજ્યું મોત અને 3 વર્ષની બાળકી અને 15 વર્ષના સગીરને કર્યા ગંભીર રીતે ઈજાગ્રસ્ત। અન્ય ઈજાગ્રસ્તોના હાથ પગ તૂટ્યા। અકસ્માતની ઘટનાથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા। અકસ્માતની ઘટના બાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા નાની બાળકીને સરકારી જીપમાં તાત્કાલિક સારવારમાં ખસેડી। હિટ એન્ડ રન સાથે ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવની ઘટના હોવાનું અનુમાન। હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, જેમાં મૃતકનું નામ વનિતાબેન ચિમનભાઈ જોશી, ગામ બારડા, 60 વર્ષ જાણવા મળેલ છે। તો ઈજાગ્રસ્તોના નામ રીવાબેન કેતનભાઈ જોશી, ઉંમર વર્ષ 3, કેતનભાઈ ચિમનભાઈ જોશી, ઉંમર વર્ષ 35, રિદ્ધિબેન કેતનભાઈ જોશી, ઉંમર વર્ષ 28, જય અજીતભાઈ જોશી, ઉંમર વર્ષ 15 ના નામ જાણવા મળેલ છે।